આપણે પહેલો સ્ટોપ છે અત્યારે ગોંડલ ચોકડી માર્કેટ યાર્ડ, અને હવે પછી આગળ જો અહીંથી નાસ્તો પાણી થઈ ગયા છે અને હવે નીકળશું. હવે બીજો સ્ટોપ થશે અમદાવાદ ચોકડી, અને પછી અહીંયાથી આપણે ચોટીલા મળશું, અને ચોટીલા જઈને પછી ચામુંડા માતાજીના દર્શન કરાવીશ તમને, જોશું આપણે. અને ચોટીલાની પરિક્રમા અત્યારે પહેલો સ્ટોપ અમે ગોંડલ ચોકડીએ બસ નાસ્તો પાણી કરી અને કમ્પ્લીટ થયા છીએ. આ છે પરિક્રમાનો રૂટ. ચોટીલા ડુંગર
આજે આપણે આવ્યા છીએ ચોટીલાની પરિક્રમામાં અને આખી પરિક્રમાનો તમને વિડીયો બતાવીશ મારા બ્લોગની અંદર. એ મજા કંઈક અલગ છે, રોનક કંઈક અલગ આવે છે અને એ માતાજીની શ્રદ્ધાનું ભાતું લઈને માણસો આવ્યા હોય અને એ કંઈક મજા અલગ છે. આ જો તમને જે દેખાય ને એ પરિક્રમાનો રૂટ છે અને પરિક્રમાના રૂટ ઉપર માણસો હાલ્યા જાય છે અત્યારે, બરાબર. અને એ મજા કંઈક અલગ છે હો ભાઈ ભાઈ. આજ આનંદ, આજ ઉછરંગ, આજ નેનો મેં નેન, સખી અમારા આંગણે આજ કંચન વર્ષે મેં. આજ તમને હે ને આખો વિડીયો મારા બ્લોગની અંદર બતાવીશ અને તમે જુઓ પરિક્રમાનો રૂટ. બહુ ખૂબ મજા આવે એવું છે હો. તમે છેલ્લે લગણ વિડીયો જોજો, તમને આખો તમને છે ને પરિક્રમાનો રૂટ બતાવીશ અને બહુ મજા આવે એવું છે ભાઈ. ચોટીલા ડુંગર એનો આ પાછલો ભાગ છે અને પાછલા ભાગની અંદર આ લોકો જો અહીંના રહેણાંક વિસ્તારવાળા છે એ જો બકરા ગાડરા ચારે. હા જો હા, આજ ચોટીલાના ડુંગરની પરિક્રમા ચાલુ છે અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને શું છે કે તમને અવારનવાર નવા વિડીયો જોવા જડે. પહેલી પરિક્રમા છે ચોટીલાની. આજ તમને બતાવવાનો છું હું તમને. જો આવડા 2-3 જણા છે ને આપણી સાથે હે. જોયા કા શ્યામ છે, પછી ભાઈ અશ્વિનભાઈ છે, પછી જગદીશભાઈ છે અને આપણે આવ્યા છે પરિક્રમા કરવા અત્યારે. હા હા, એટલે તેડવો જોશે તો તેડશું, પણ મજા કરવી છે એ ફાઇનલ છે. હા હા, મજા આવે હો ભાઈ. હા, અમે જો જતા હતા પરિક્રમાના રૂટ ઉપર ને અહીંયા એક ખાણ આવી છે. એ ખાણ અત્યારે જે ડુંગર વિભાગનો એક હિસ્સો છે અને એ અત્યારે કોલસો થઈ ગયો છે એવી પોઝિશન છે અત્યારે. એટલે ટૂંકમાં પાકી ગયેલો કહેવામાં આવે અમારી ભાષામાં, જુનાગઢની ભાષામાં.